સૌથી પહેલા વાત આઈપીએલના મહાસંગ્રામની તો અમદાવાદમાં આજે ગુજરાત અને પંજાબ વચ્ચે મહામુકાબલો યોજાવાનો છે। આઈપીએલના પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે આજે બંને ટીમો વચ્ચે આ જંગ જામશે। ગુજરાત ટાઇટન્સની ટીમ પાસે પાછલી હારનો બદલો લેવાની આજે તક છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહામુકાબલો યોજાઈ રહ્યો છે। પંજાબની ટીમ 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે। ગુજરાતી ટીમે 5 મેચ જીતી 10 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે। ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી જોડાયા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય, તેમની સાથે સીધી વાત કરીએ। મૌલિક, અત્યારે મહામુકાબલો બસ થોડી જ વારમાં શરૂ થવાનો છે, પંજાબ વર્સિસ ગુજરાત। ક્રિકેટ ચાહકોમાં કેટલો ઉત્સાહ છે? સુરક્ષા બંદોબસ્ત કેવો છે? કેવો માહોલ છે ત્યાં? બિલકુલ, અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે ગુજરાત અને પંજાબ વચ્ચે જે મુકાબલો છે તેને લઈને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે। જે રીતે 7:30 વાગે જે આ મેચ છે તે ચાલુ થશે અને 7 વાગે ટોસ છે તે થશે। સુરક્ષાની વાત કરીએ તો જેસીપી ડીસીપી સહિતનો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં છે તે આવ્યો છે અને આ પ્રકારનો બંદોબસ્ત છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યો છે। અત્યારે જે ક્રિકેટ પ્રેમી લોકો છે તે અંદર જતા જોવા મળે છે અને કેટલાક ક્રિકેટ પ્રેમી લોકો છે તેમની સાથે વાત કરીશું। आज का मैच है, कितना एक्साइटेड हो? आज का मैच है, कितना एक्साइटेड हुआ? बहुत एक्साइटेड है हम ये मैच देखने के लिए। मैं इंदौर से आया हूँ यहाँ पे मैच देखने के लिए और स्पेशली सपोर्ट पंजाब को करने के लिए आया हूँ। अच्छा, पंजाब में कौन सा प्लेयर आपका फेवरेट? वन ऑफ द बेस्ट प्लेयर श्रेयस अय्यर। શ્રેયસ અય્યરના ફેન છે। બીજી તરફના પણ દ્રશ્યો છે, આપને બતાવીશ કે કઈ રીતે અહીંયા ક્રિકેટ પ્રેમી લોકો છે તે મેચ જોવા માટે છે તે પહોંચ્યા છે। કેટલાક લોકો સાથે વાત પણ કરીશું। આપ ક્યાંથી આવ્યા છો અને જીટીને સપોર્ટ કરીએ? અમે મુંબઈથી આવ્યા છે અને જીટીને સપોર્ટ કરીએ છીએ। કયો પ્લેયર આપનો ફેવરેટ છે જીટી? પ્લેયર તો બધા જ ફેવરેટ છે। હું પોતે ગુજરાતથી જ છું। એક્સાઇટમેન્ટ છે મેચ? સોરી, એક્સાઇટમેન્ટ, ઉત્સાહ છે? એક્સાઇટમેન્ટ મુંબઈથી આવે છે એટલે એક્સાઇટમેન્ટ જ છે। એટલે આ જ રીતે તમામ લોકો છે તે મેચ શરૂ થાય તેની રાહ છે તે જોઈ રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો છે અને જે રીતે છેલ્લી કેટલીક મેચો જોઈએ તો 200ની આસપાસ રન સ્કોર છે તે રહ્યો છે। અત્યારે આ પ્રમાણે તમામ લોકો છે તેને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે અને જે અંદર લોકો છે તે પણ જઈ રહ્યા છે। 7 વાગે ટોસ થશે અને 7:30 આ જે મેચ છે તે શરૂ થશે। દીપાલી। જી મૌલિક, આભાર માહિતી આપવા બદલ। તો ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોનું જમાવડું જોવા મળી રહ્યું છે। 7:30 વાગે ટોસ છે અને ત્યારબાદ આ મહામુકાબલો જામશે। અત્યારે પંજાબ વર્સિસ ગુજરાતની ટીમ મેદાનમાં છે।